તેલ ગરમ કરીએ છીએ મિત્રો, જો તેલ ગરમ કરી મેલું છે, આ બાજુ ઢેબરા બને છે મસ્ત. તેલ ગરમ, આ એક કંટ્રોલું લાગ્યું છે, જો આટલું મોટું થઈ ગયું. આ 2 લાઈનો છે. આ જો કેટલો મસ્ત થઈ ગયો. હવે લાગવાનો ચાલુ થઈ ગયો છે અને આ 2 લાગ્યો છે. પેલે એક આપણે ખેતર શેડે છે તેને 2-4 લાગેલો છે. એટલે હવે મિત્રો વરસાદની મોસમ બરાબર જામી છે એટલે અમે આજે લોટનો ઢેબરો બનાવીએ છીએ. જો આ દૂધી સીની અડધી સુધી દૂધી ને ડુંગળી ને બીજું શું નહીં, ઘઉંનો લોટ, ઘઉંનો ચોખાનો બધો મિક્સ કરીને ઢેબરા બનાવીએ છીએ. વરસાદ બરાબર પડે છે તો આપણે બનાવીએ કંઈક ખાવાનું. ભજીયા બનાવવા કરતો પણ બેસન નહીં એટલે ભજીયા બનાવતો. પણ જો દૂધીનો વાળો ઢેબરો બનાવીએ છીએ. મકાઈનો ચોખાનો લોટ ભેગો કર્યો, ઘઉંનો ચોખાનો, અને ઢેબરો બનાવીએ છીએ. વરસાદ બરાબર ચાલુ છે, જોવા પડે છે વરસાદ. વાંધો નહીં, સવારકો ભાત અને શાક બનાવ્યું, ખીચડી શાક, રીંગનો બટાકાનું શાક અને એમ. કારણ કે ઘેરનો ઘેર શું કરીએ, એમ તારે જે બનાવવું હોય તે બનાવો એમ કરીને બનાવીએ છીએ. જોવા વરસાદ બરાબર ચાલુ છે. હા, ખાતર નાખવા ચલો સવાર કહો તો ખાતર નાખ્યું. ખાતર નાખીને પછી ઘેર આવીને ઢેબરાનો પ્રોગ્રામ કર્યો છે. જો અમારે ઉજવણી હશે પણ રવિવારે ઉજવણી છે. રવિવારે અડદના ઢેબરા બનાવવાના છે પણ રવિવારે ઉજવણી છે એમ કહેતો હતો. એટલે આખું ગોમ બનાવશે, ઉજવણી કરશે. એટલે તેલ ગરમ કરીએ છીએ મિત્રો, જો તેલ ગરમ કરી મેલું છે, આ બાજુ ઢેબરા બને છે મસ્ત. તેલ ગરમ થઈ જાય એટલે ગરમ તરવાનું ચાલુ કરી દઈએ. પછી એક બાજુ ખાવાનું એક બાજુ તરો. ચાલો મિત્રો, ઢેબરા તરવાનું ચાલુ કરી દીધું છે. જો એક બાજુ ઢેબરા તળાય છે, એક બાજુ બનાવે છે છોકરીઓ. જુઓ મસ્ત બનાવે છો, ગોલ બનાવે છે. એક ગોણ કાઢ્યો છે, બીજા તરાય છે. આમાં ખાવા હોય તો ચાલો મિત્રો, મસ્ત. એક બાજુ વરસાદ ગાજવીજ થાય છે અને ઢેબરા બને છે. નવરા શું કરીએ, અમે કહો ચાલો ઢેબરા બનાવીએ. ખાતર નાખીને આવ્યો ખેતરથી આવીને, પછી આ ધંધો ચાલુ કર્યો. ધૂલો નિહાર જેલો છે, રેહો આવીને ખાઈ લેશે. એવ્યો છોકરીઓ બનાવી દે ઢેબરા મસ્ત. જો ચાલશે. ઈચ્છા કરી નાખી આજે ઢેબરો ખાવાની. એટલે અડદિયાના શું બનાવવાનો છે? અડદિયાના અમે રવિવારે બનાવશું. રવિવારે આપણે ઉજવણી છે ને, ઉજવણી દિવસે બનાવશું રવિવારે. જો મિત્રો, આ બટાકાની શાક બનાવીએ છીએ આજે. બટાકા અને ટોમેટો અને મરચાંની શાક બનાવવા કરીએ છીએ. અને આ વરિયો લઈ આવ્યો દુકાનેથી. આ વરિયો લાવ્યો, ટોમેટો અને મરચાંની લાવ્યો છું. વરસાદ નહીં હોતા આજે તો આખો દાડો વરસાદ પડ બપોર સવાર કો 10 વાગ્યા સુધી વહેલો વરસાદ. પછી ચાલુ થઈ ગયો. અમે સવાર કો ખાતર નાખવા ચાલો, ખાતર નાખી દીધું. ખાતર નાખ્યું વરસાદ ચાલુ થઈ ગયો. ઘેર આવ્યો અને જબ્બર પડ્યો. હજુ ચાલુ છે વરસાદ, આખો દાડો પડ્યો એમ કીધી ચાલે. સવાર કો કલાક 1.5 કલાક જેવો થયેલો. ધીમે વળી ખાતર નાખી દીધું. ખાતર નાખીને આવતા તો ચાલુ થઈ ગયું. બરાબર વરસાદ પડ્યો. હવે તો ઘરમાંથી કઈ જગ્યાએ નીકળાયું નહીં. અમને થોડીક વાર જરી છોટા બંધ હતા દુકાને જોડો, બટાકાને એવું લઈ આવ્યો. હવે શાક બનાવીને ખાય પછી વાપરીએ છીએ પેલું, અને રોટલી બનાવવા કરીએ છીએ. આજે બટાકાની શાક ને રોટલી બનાવવા કરીએ છીએ. આજે બપોરે પાછો અમે ઢેબરો બનાવેલો. તો વરસાદ પડે તો શું કરીએ એમ કરતા દૂધીનો ઢેબરો બનાવેલો. દૂધી સીન નાખી, દૂધી થોડી ખુદી, દૂધી ને ચોખાનો લોટ ને ઘઉંનો લોટ એમ ભેગો કરી મસ્ત બનાવ્યો ઢેબરો. મકાઈનો બધો લોટ 3 જાતનો લોટ ભેગો કરી મસ્ત બનાવ્યો.
ખાઈને પછી સવારથી રહેલો. પછી અમે ઘેરનો ઘેરો છું તો ધૂળો નિહારથી અમને આવી રહ્યો એટલે વહરાતમાં નીકળ્યા જ નહીં એવું થઈને કરવાનું. જબ્બર જ વહરાત પેડો આ વહરાત રે પણ નહીં રિવાજ આવા જો 2 દાડાની આગાહી છે એમ કહે છે ઓને પડે તો શું ખબર પડે. એક તો અહીંયા તાટપત્રી આજે નાખી દીધી ને ઉપર એટલે વહરાત અહીંયા નહીં ગઈ ને એવું બધું લીધું તું એવો વહરાત પડ્યો આજે પણ તાટપત્રી ઉપર નાખી દીધી એટલે નહીં છોટા પડ્યા નીચે ને ગરી પડતું. હવે સવારે શનિવાર છે એટલે મંદિરે જવાનું છે એટલે જે વહેલું ઉઠવાનું છે આજે જે વહેલા પૂજવા કરીએ છીએ 10 વાગે એટલે રોજ 11 વાગે 11:30 વાગી જાય. આ ધુલાવડા બધા લખે એનું હશે એમ કરે એમે મોડું થઈ જાય પણ આજે વહેલા સવારે શનિવાર છે એટલે મંદિરે જવાનું છે એટલે રોજ દીએ વહેલો છે રોટલી શાક બનાવવાની છે વાંધો નહીં આવે. મેં હવે લવણ પૂરી 2 શાકો કરી દઉં અને હવે એની રોટલી બનાવે. તો ચાલો મિત્રો હવે રોન દઈએ. મિત્રો શાક થઈ ગયું છે, બટાકા ટોમેટોનું શાક થઈ ગયું છે. હવે આ રોટલી શું બને છે રોટલી બનવાઈ આ 2-4 બાર હવે શેકવાની બાકી છે. આ રોટલી થઈ ગઈ છે, મસ્ત બનાવ્યું છે. બટાકા ટોમેટો નાખીને મરચોને નાખીને મસ્ત શાક બનાવ્યું છે અને રોટલી બળી ગઈ છે. ખાઈ લઈએ અને વાતાવરણ બધું પાછું હજુ ઝરમર ચાલુ જ છે. એવો કેવો વરસાદ પડ કરે છે, ઝરમર ગરમીથી બહાર નીકળાતું જ નહીં ને એવો વરસાદ ચાલુ છે. તો આ રોટલી શેકાઈ જાય પછી ખાઈ લઈએ. લીલા મરચો શેકવાનો હતો મિત્રો. રોટલીનું શાક થઈ ગયું છે. આ બટાકા અને ટોમેટોનું શાક બનાવ્યું રહાવાળું અને રોટલી બનાવી છે. આ ખાઈ લઈએ. અને ડુંગળી હોય શેકી પાછો આ જો ડુંગળી ખાલી ડુંગળી લઈ બીજું કશું નાખ્યું નહીં. ડુંગળી શેકી દીધી લોરી પર રોટલી બનાવીને પછી લોરી પર એક કાકરો ડુંગળી શેકી દીધી. હવે ભાત તો હવાનું છે નહીં, ચાલશે રોટલી સાથે ખાઈ લઈએ વાંધો નહીં. એટલે અને જમવું હોય તો ચાલો મિત્રો સવારમાં જે વહેલા ઉઠશું. સવાર મંદિર જવાનું છે એટલે 4 વાગ્યાનું એલાર્મ મેળવી દીધું છે. 4 વાગે ઉઠી જશું એટલે અહીંથી અમે 5-5:30 નીકળશું એટલે 6:30 આરતીના ટાઈમે મંદિરે. પણ આ વહરાત પર આધાર છે. જો સવારમાં જ ચાલુ થઈ ગયો તો આ નહીં જવાય. વરસાદ પર આધાર કારણ કે વરસાદી વાતાવરણ છે, વાદળ તૂટતું નહીં. તો આ પાછું ચાલુ થઈ જાય સવારમાં તો આ પાછું નહીં જવાય એવું છે. તેઓ જશું ખરા મોડું ખરું પણ જશું. તો ચાલો રોટલીનું શાક ખાઈ લઈએ હવે અને જમવું હોય તો ચાલો મિત્રો દાળ ભાત બનાવીએ છે આજે. હોય આ ભાત થઈ ગયું છે અને દાળ મેલી છે ચૂલે. દાળ ભાત બનાવીએ આજે. કેટલા દિવસે દાળ ભાત જ બનાવ્યું છે. સવારમાં દાળ ભાત બનાવી દઈએ સારું પછી આખો દાડો ચાલ્યા કરે અમારે ખાયા. આજે અને શનિવાર છે એટલે દુલામને હું ઘેર વેરો નહીં આવશે એટલે દાળ ભાત હોય તો આખો દાડો ખાયા કરે તો ચાલ્યા કરશે વાંધો નહીં. અને અથવાનું લીંબોનું અથવાનું બનાવ્યું છે તે છે ને અમે ચાલશે આખો દાડો વાંધો નહીં. આપણી સીતાફળી છે આ જુઓ. આ સીતાફળ છે. આ ફૂલ આવી ગયા છે જો. આ આખી સીતાફળીને ફૂલ આવી જાય બરાબર ફૂલ લાગી જાય જો. આ જો ગઈ સાલ બી સીતાફળ અહીં ખૂબ લાગેલા. આ સાલ બી લાગશે. હજુ ફૂલ ચાલુ થઈ ગયા છે પછી લાગશે. એ તો નવરાત્રિની આજુબાજુ નવરાત્રિ પછી મોટા થઈ જ છે અહીંયા પછી અમે વાડ કરી દઈએ એટલે કોઈ આવું નહીં. તો આ રોડ પર ને એટલે દેખાય આવે લોકો તોડી જાય એટલે અહીં અમે પછી વાડ કરી દઈશું. હજારો નાખી દેવાનો એટલે કોઈ પૈસા નહીં. આ એક છે એક આપણે પેલા ઘરની પાછળ હોય આટલી મોટી છે એટલે અમારે ઘેર ખાયેલા થઈ જાય જો. એટલો મસ્ત લાગી જશે પેલા. આ ઘર આગળ જ બધું અમારે છે. આ જો આ કંટોલી છે. કંટોલી હજુ આને ફૂલો નહીં ચાલુ થયો. ફૂલ આવી ગયા છે. કંટોલી છે. આ વખરાત એ તો આને મોડવો કરવા કરીએ તો વખરાત થતો નહીં, મોડવો થતો નહીં. શાકભાજી બધું ઉગી ગયું છે જો. આ ચોરીઓ વાલેરો, આ વાલેરો ચોરીઓ કંટોલી. અહીં એક મોટો વેલો થઈ ગયેલો કંટોલીનો પણ આ મરી ગયો છે, તૂટી ગયેલો કંઈક એટલે
આ એક કંટ્રોલું લાગ્યું છે, જો આટલું મોટું થઈ ગયું. આ 2 લાઈનો છે. આ જો કેટલો મસ્ત થઈ ગયો. હવે લાગવાનો ચાલુ થઈ ગયેલો છે અને આ 2 લાગ્યો છે. પેલે એક આપણે ખેતર શેડે છે તેને 2-4 લાગેલો છે. એટલે હવે 10 દિવસ બહુ 10 દિવસ લાગવાનો ચાલુ થઈ જશે. દારણ ભાત થઈ ગયું છે, પણ હજી દાળ થોડીક વાર લાગશે. ભાત થઈ ગયું છે, ખાઈને ખેતર જવા કરીએ છીએ. આજે 4 કાપા કરીએ છીએ. કાલે 4 કપાઈ નહીં, કાલે આખો દાડો વરસાદ પડ્યો ને એટલે 4 જ કપાઈ. એટલે આજે હવે 4 કાપા જવા કરીએ છીએ. ખેતરમાં ગમે તે 4 કાપી લાવ્યા. હવે હુકું કચરું ખૂટવા આવ્યું. હુકું હવે થોડુંક જ છે. હવે પાછું કંઈક વારી સાવન મેં કોઈ એલી બેલી કરે તો આ વારી 4 વાજુ છે. એટલે આજે કાપવા જવા કરીએ છીએ. ગમે તેથી કાપી લઈએ. 2 ભરા લાવશે ચાલશે. બળદિયા પેલી બાજુ હોમે ગોચર છે મેં બાંધી આવી એટલે એ તો ચરી લઈએ ભાઈ. અહીં ચાલે બળદને તો એ ભાઈથી બાંધે. પણ આ દૂધ કાઢવાવાળીને કંઈક 4 સારી હોય તો વારી દૂધમાં ફેટમાં થોડોક ફેર પડે એમ. એટલે આજે જવા કરીએ છીએ. કાલે નહીં જાય. કાલે જતો નહીં જાય. કાલે ખાતર નાખ્યું. ખાતર નાખીને પછી જશું 4 કાપવા. એમ તારે વરાત ચાલુ થઈ ગયેલો એટલે કમળી. હા તું આ દાળ વહેલી વગાડ દે. ધૂલામને આવી જાય એટલે પછી એમને ઘેર મૂકીને આપણે 4 લેવા જઈએ. વાર લાગી પછી આપણે એમ. ભેંસો બહાર બાંધીએ. વરસાદ રહ્યો છે. હવે અંદર 4 લીધું. હુકું કચરું થોડુંક નાખેલું કટર્યું એટલે ચરી લીધું છે. હવે પેલા બાંધી દઈએ એટલે બેસી રહેશે. 2 દાડાથી વાળી નાખ્યું આવ્યું. હવે આ થોડુંક જ છે એટલે હવે આને રહેવા દઈએ. કદાચ વળી પાછો વરસાદ વધારે હોય તો આ કાબીને નાખવા કોમ લાગે એટલે આવી રહેવા દેવાનું છે એમને. આ વાલરિયા હો જબર ઉઈગા છે અહીંયા. જો આ રોઈ પણ નહીં તે હોય જાતે ઉઈગા. આ વાલર છે. અહીં મોડવો કરી દઈશું. બીજો આ એવો છે. આ ચોરીઓ ને એવું જો આ ચોરીઓ દૂધીઓ વાલેરો બધું આ ભેગું રોપી દીધેલું તે અસલ ઉગી ગયું. અહીં પોણી ભરાઈ ગયેલું ને એટલે આ બધું એ થઈ ગયું. અસલ થીસતું અત્યારે ફૂલ હતું પણ આખું આ બધું પોણી ભરાઈ ગયેલું. ભેંસ પાણી પી લે પછી બંધ દઈ